જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. કેમ છો ફ્રેન્ડ્સ? બધા મજામાં? જય શ્રી કૃષ્ણ. રામ રામ, રાધે રાધે, જય જીનેન્દ્ર. કે છે જો અમે રેડી થઈ ગયા છીએ અને હવે અમારો દિવસ ચાલુ થશે આજનો. તો આજે શું કરશું કે શું નહીં ખબર નથી. આજે કોઈ એવો પ્લાનિંગ નથી, ખાલી એક જ છે કે અમારે રેસ્ટોરન્ટ ડિપોમાં જેવું છે, તો એના માટે રેડી છીએ. અને ચાલો તમને ઠાકોરજીના દર્શન પણ કરાવું અને આગળ બતાવું કે અમે રેસ્ટોરન્ટ ડિપોમાંથી શું લેવા જઈએ છીએ. એ પણ જો દેવી છે ને, આપણે સાવરડો બ્રેડ બનાવીએ ને એનું જે સ્ટાર્ટર હોય ને એનું કરે છે. ઘરે જ સ્ટાર્ટર એક ઘરે જ બનાવ્યું છે. તો એને એવું હોય છે કે લોટ ખવડાવવાનો ને એવું હોય છે. તો આ જે સાવરડોની બ્રેડ બનાવીએ તો એમાં પેલું ઈસ્ટ કે એવું નહીં નાખવાનું હતું, ખાલી આ જે હોય છે ને તો એ બનાવી દઈ છે સાવરડોનું સ્ટાર્ટર. આજે આપણે પેલું ફરથી ફીડ નહીં કરવાના, તો 1/4 કપ ફ્લાવર અને એની અંદર છે ને બ્લીચ મેંદો ના લેવાય. તો આપણા ઘરમાં ત્યાં થોડુંક બ્લીચ મેંદો આવી ગયો છે, તો અત્યારે હું બ્રેડ ફ્લાવર લઉં છું અને 2 ટેબલસ્પૂન્સ પાણી, એટલે આપણે 30 મિલીલીટર્સ વોટર અને સ્ટાર્ટર ઓલરેડી અંદર છે. હવે આને ભેગું કરી ખાલી મિક્સ કરી દઈશું. હા, અને હવે આ 24 કલાક સુધી રહેવા દેવાનું. અને પછી તમે બ્રેડ બનાવો ને તો જે માપ હોય ને એ પ્રમાણે લોટ લેવાનો અને આ એડ ઓન કરી દેવાનું પાણી સાથે, બસ. તો એવી રીતે. હા, અને તમારા ગટ માટે સારું, બીકોઝ આની અંદર છે ને યીસ્ટ કે કંઈ ના આવે. અને આઈ થિંક જૈન લોકો યીસ્ટ નહીં ખાતા, રાઈટ? યા. તો એ લોકોને આ બ્રેડ એ લોકોથી ખવાય, બીકોઝ યીસ્ટનું કંઈ ઉર્લભ નહીં. એટલે આથોવાળી બ્રેડ કહેવાય. આપણે જે રીતે ઢોસા કેવી રીતે આથો લાવીએ એ સેમ રીતે હોય છે. તો ચાલો એ થઈ જાય અને બ્રેડનું પણ હું રેસીપી તમને બતાવીશ ગમે ત્યારે. જો મારો ભત્રીજો આદિત્ય ગઢવીને ગાય છે. ગમર ગમર મારું વલ્લોણું ગાજે, ગમર ગમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે રે રે રે, શ્યામ આવીને મારી મટકી ફોડે. જુઓ ચેરી બ્લોસમ કેટલા સરસ દેખાય. અને બધા અત્યારે હવે અમારે ફ્લાવર્સ બધા અત્યારે આવવા લાગ્યા છે. પ્લાન્ટ જો આ એપલ ફાર્મમાં પણ જો અમારા એપલ ફાર્મ જ છે અહીંયા. અને એ બાજુમાં આ શું છે, સેમેટરી, કે જે બધા અહીંયા સૂઈ ગયા છે. અને ત્યાં જોઈ ચેરી બ્લોસમ, જો આ ચેરી બ્લોસમ. અને આ રહ્યું મેગ્નોલિયા કે કઈ કે છે? આ મેગ્નોલિયા આજે બીજું દેખાય ને મેગ્નોલિયા. પણ અમારે દેવી બેન હતી. હા, મેં એ જ કીધું કે ઉભા રહો. અમારે બીજા ટાઉનમાં જવું પડે છે. જો અમારે સ્પ્રિંગ હવે આવી ગઈ, જાપાનીઝ ચેરી બ્લોસમ. અમારે અહીંયા એપલ ફાર્મ આગળ છે ને, આવી રીતે ગોટ બધા જે નીચે એપલ્સ પડી ના ગયા હોય એ લોકો ખાઈ લેવે. એ તો અહીંયા એ લોકો પ્રોપેગેશન માટે આવી રીતે અહીંયા ગોટ રાખતા હોય છે. એટલે આ એપલ ફાર્મ છે અમારું. અને એપલ ફાર્મમાં સરસ આવી ગયા છે હવે. અને ફ્લાવર ને એ આવી જશે હવે તો. જો આ ગેટાનું મુખ પેલું એરિયું છે ને, જે રેડ કલરનું, એ ગેટાના અંદર રહેવાનું છે. ગેટાના અંદર રહેવાનું. જો પહેલા ખબર જ ન તો જો ગેટા, આ એક પ્રેગ્નેન્ટ છે ગેટું. જોયું?
ઓ આને બે કર્યા હો ગેટાના આખા પેલા એ ચિકન છે. ઓ એ ચિકન છે જો અમે રેસ્ટોરન્ટ ડીપો આવ્યા અને હવે ક્લોઝ થવાનો ટાઈમ છે. જો અને રેસ્ટોરન્ટ ડીપો આજે મેંગો ચેક કરવી છે. બહુ દિવસ થઈ ગયા એટલે મેં કહ્યું ચાલો મેંગો ચેક કરી લઉં. અને એ બનાના તો ખાવાના નથી પણ ચેક કરીએ. જો બેલ પેપર ને રેડ પેપર નો ટમેટોઝ ટામેટા નથી એના. અને અહીંયા તો બધે મીટ ને એવું હોય છે. આ મારો હોલસેલ સ્ટોર કોઈ વખત ગમે એટલે મારે 2-3 વસ્તુ જોવાની હતી અને પછી મને તો ચાલો જોઈ લો કે ટોટિયા ઓકે કેસ 28ની છે. આપણી નાન પનીરની બ્રેડ પહેલાં રહી $1-2 ની એટલાની આવતી હતી, અત્યારે $4 થઈ ગઈ. અને આ 283ના ગાયરોસ 3 ઓઇલ બ્રેડ છે. ફેટા ચીઝ ને અહીંયા આપણું પનીર અહીંયા જ મળે, ઇન્ડિયન પનીર. અને દહીં આપણું જો દહીં હા જો આપણું રાજભોગનું ઘી અમારી રેસ્ટોરન્ટ ડીપોમાં મળે. એ જો ક્રીમ ચીઝ છે ડબ્બા. જો આ બધી ચીઝો છે. અમેઝોનની બધી ચીઝ છે. મોઝરેલા તો મોઝરેલા મારે 2 જોઈએ છે, લઈ લો. જો અમારે બેઝિલ લેવાની હતી, બ્યુટેનના કેન લેવાના હતા અને મહેંદી લેવા, તો એ લઈ લીધું. હવે ચાલો લિંક અપ કરાવી દઈએ અને જઈએ. હા જઈએ. જો આવા મોટા છે અને અહીંયા બધું જ મળી રહે અમારે. ઇવન ક્લિનિંગ સપ્લાય છે કે તેલ, ચોખા, લોટ બધું જ મળે. ઇવન ઘઉંનો પણ લોટ મળે છે. એટલે ઓવરઓલ બધી વસ્તુ મળી રહે અહીંયા. લાઈક રેસ્ટોરન્ટ સપ્લાયની દરેક વસ્તુ મળી રહે. જોઈ
તેલને જો મેયોનીઝ પણ છે. જો કેન્ડી. અમે આજે ડ્રાઈવર નવા આવ્યા છે. યા અમે હવે ઘરે નીકળ્યા રેસ્ટોરન્ટ ડીપો પતાવીને. રેસ્ટોરન્ટ ડીપો પતાવીને અહીંયા બધું થોડુંક ન્યુબર્ગ બાજુ ગયા હતા ફરવા. ડૉક્ટર્સ અપોઇન્ટમેન્ટ હતી એટલે. અને પછી માર્શલમાં ગયા માર્શલ્સમાં ગયા. અને ત્યાં માર્શલ્સ અને હોમ ગુડ્સ એમાં ગયા અને પછી રેસ્ટોરન્ટ ડીપોમાં આવ્યા. એમ કરીને 2-3 કલાક જેવું ફર્યા. આટલામાં અમે લોકો બંને જણા અને અમારો ટાઈમ પાસ કર્યો, મધર ડોટર ટાઈમ. હમણાં મધર ડોટર ટાઈમ બહુ કરી રહ્યા છીએ અમે બંને જણા, કારણ કે જો કાલે બી કોઈ ઘરે નહોતું, રાઈટ? તો અમે બંને એન્જોય કરી શક્યા. હા. અને એ વસ્તુ પછી ઘરે અને કેવું થયું હતું કે હમણાં થોડાક ટાઈમથી બંને બહુ બિઝી રહેતા, એટલે નથી ટાઈમ મળતો. એટલે હવે આજકાલ થોડીક વાર ચાલશે ને પછી થોડીક વાર ફરીથી બિઝી સમર્સ ચાલુ થઈ ગયું તો ફરીથી બિઝી ચાલુ. બચો અમારું આજે સરસ વેધર છે. આજે ક્લિયર એકદમ, બહુ ક્લાઉડ્સ બહુ સરસ દેખાઈ આવે છે. બટ હવે ઘરે જઈશું. અહીંયા આપણે એક બિલ્ડિંગ છે ને, મને એટલી ખબર છે, તો ટેસ્લાની બિલ્ડિંગ છે. અહીંયા ટેસ્લા ને NFI. અને ટેસ્લાનું મને ખબર છે કે ટેસ્લાનું પાછળ છે. આઈ થિંક આ NFI છે ને પાછળ ટેસ્લાનું છે. ઓકે. જો અમે હિલ ઉપર હિલ બાજુ હોઈએ હતા એટલે પણ નીચે આ ડ્રાઈવ બહુ સિનિક ને સરસ હોય છે. અને અત્યારે સનસેટ આવે છે તો સરસ સન પણ અત્યારે ગોલ્ડન આવરનું ગ્લો આપે છે. જો મગની દાળ, એકચ્યુઅલી દહીં વડા કરવાના છે, તો મેં મગની દાળ લીધી છે અને અડદની. પણ પહેલાં મગની દાળને બ્લેન્ડ કરી દઈએ અને પછી અડદની દાળને કરીએ. જો મગની દાળ તો લીધી હતી, પણ અડદની દાળ પણ એડ કરીને એ હું બતાવવું ભૂલી ગઈ તમને. તો મગની અને અડદની દાળ બંને અને હવે બ્લેન્ડ કર્યું અને હવે થોડીક વાર એ થવા દઈશ બ્લેન્ડ. અને પછી એમાં જીરું, લીલા મરચાં એવું નાખીશ અને તમને બતાડું આગળ. જો પછી આનાથી ઘુમેડી દેવાનું, એટલે ઘુમેડી દઈએ ને આપણે તો એટલું સરસ ફ્લફી ખીરું બને અને તમને ખરેખર મજા આવી જાય એમ કે ઉતારવામાં. આ 2 મિનિટે ખાલી એક વાસણ બગડે, પણ 2 મિનિટમાં ખીરું રેડી થઈ જાય છે. જો એકદમ સરસ રેડી છે, એટલે પ્લફી થઈ જાય એકદમ. એર બબલ સરસ એડ થઈ જાય છે આમાં. જુઓ હવે આપણે તેલ મૂકી દઈએ એટલે રેડી થઈ જાય. ખીરું રેડી થઈ ગયું છે, તો આપણે હવે તેલ મૂકી દઈએ. તો તેલ ગરમ થઈ જાય પછી આપણે તળી લઈએ પહેલાં. અને ખીરામાં હું જીરું એડ કરી થોડુંક, તો સારું લાગે ખીરું. જો આવી રીતે તમે ટપકું નાખો ને એટલે તળવું જોઈએ. જો ફરી નાખું એટલે જોયું તર્યું એકદમ જ. એટલે તમે આમ નાખો ને જેવું ઉપર જ આવવું જોઈએ. તે તરે ને પાણીની અંદર એમ કે તમે નાખો સહેજ પણ, અને એ તરવું જોઈએ, આમ ઉપર આવી જવું જોઈએ, તો એ મસ્ત થાય પૂજા. જો ખીરામાં આપણે 1 ચમચી સોલ્ટ એડ કરી દઈશું અને મરચાં પણ એડ કરીશું. એટલે અને પછી મિક્સ કરી લઈએ એટલે એકદમ રેડી આપણું ખીરું થઈ ગયું છે. તો ચાલો આપણે તેલ પણ આવી ગયું છે, તો આપણે ઉતારી લઈએ પહેલાં. રીતે જો તરાય છે
એકદમ સરસ જોઈએ અને ખરેખર સોફ્ટ થયા છે. ઓકે, હવે પાણીમાં આપણે એડ કરીએ એટલે એક મેં એડ કરી દીધો છે પાણીમાં અને હવે આ થઈ જાય એટલે આને પણ આપણે એડ કરી દઈએ. ઓકે, જો તરાઈ ગયા છે એટલે હવે આપણે કાઢી લઈએ. અને આ રીતે બીજા પણ હું હવે તરી લઈશ. દહીં છે ને જેરી લીધું છે, દહીંમાં શુગર નાખી એડ કરીશું અને થોડું સોલ્ટ સોલ્ટ તો બહુ થોડુંક જ અને શુગર એડ કરીશું. જો શુગર આપણે એડ કરીશું હવે અને જુઓ આ રહ્યા છે ને એને દબાઈને કાઢી લઈશું. જો દબાઈ દીધું આખું અને જુઓ ઓટોમેટિક સ્પંજી થઈ ગયું. જો આને હું દબાઈશ ને તો એ ઓટોમેટિક પાણી નીકળી જશે અને સ્પંજી થઈ જશે. એટલે એકદમ સોફ્ટ, અંદર વચ્ચે ગળપ પણ નહીં. એમ ઘણી વખત ખબર દહીં વડા કરીએ તો અંદર કાઠું રહી જાય, આ સેજ પણ કાઠું ના રહે એમ કે. એટલે ફીણો જેટલું ફીણો ને એટલું સરસ રહે. જો દહીં વડા માટે રેડી છે બધું, એટલે હવે દહીંને એમાં એડ કરી દઈએ. હવે નેક્સ્ટ આપણે કરી ચટણી લઈશું. ગ્રીન ચટણી લઈશું. રેડ ચટણી લઈશું. સહેજ શેકેલું જીરું. સહેજ લાલ મરચું. અને છેલ્લે સહેજ આપણે કોથમીર મૂકશું. અને છેલ્લે આપણે બુંદી નાખીશું. જો આપણા દહીં વડા સરસ રેડી થઈ ગયા છે, તો ચાલો અમે ઠાકોરજીનું થાળ કરી દઈએ અને પછી તમે પણ આવી જાઓ જમવા માટે. જો આજે અમે લોકો હોમગર્લ્સમાં ગયા, રશિયન ડીપોમાં ગયા અને હવે ઘરે આવીને દહીં વડા અત્યારે હાલ જ જમીન અમે ઊભા થયા છે. તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને એ પણ કહેજો તમને કયું આઈટમ સૌથી હાઈએસ્ટ ગમ્યું. તમને આવા વિડીયોઝ ગમે છે, અમે બહાર જે ફરવા જઈએ છીએ એવું તમને ગમતું હોય તો એ પણ કહેજો. અને પાર્ટ 2ની અંદર અમે હવે બતાવીશું માર્શલ્સનું અને બીજું તમને ફન વસ્તુ બતાવીશું. પણ તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈઝ. જય સનારાયણ. ગુડ નાઇટ.